ગીર સોમનાથના જંજીર ધોધમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જંજીર ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા હતા। વરસાદને રહી જંજીર ધોધમાં પાણીનો જે પ્રવાહ હતો તે પણ વધ્યો હતો। તો ભારે વરસાદને કારણે લોકોને ધોધ આસપાસ અને જે ડેમ ચેકડેમો હોય છે ત્યાં આસપાસ ન જવા કહેવામાં આવતું હોય છે, પરંતુ લોકો જીવના જોખમે ત્યાં સેલ્ફી લેવા માટે પહોંચતા હોય છે અને તે જ દરમિયાન પ્રવાસીઓ ફસાવાની પણ અનેક ઘટના દર વર્ષે સામે આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ આ જ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે કે જ્યાં જંજીર ધોધ જેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને આ જ દરમિયાન જે 6 પ્રવાસીઓ કે જેઓએ જીવના જોખમે ત્યાં નજીક જવાનો પ્રયાસ કર્યો હતો અને ધોધના આ વહેણમાં તેઓ ફસાયા હતા। 6 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ તો જંજીર ધોધમાં જે પ્રવાસીઓ હતા તે ફસાયા હતા। ધોધમાં ફસાયેલા લોકો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 6 જેટલા પ્રવાસીઓ હતા તે ફસાયા હતા। વરસાદને લઈ જે જંજીર ધોધ છે તેમાં પ્રવાહ પણ વધ્યો હતો, ત્યારે આસપાસના વિસ્તારમાં પણ ચોક્કસપણે કેડ સમા પાડી હતા અને ધોધ બાદ જે આગળ પાણીનો પ્રવાહ હતો ત્યાં પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને તે જ દરમિયાન જે લોકો હતા ત્યાં જીવના જોખમે આગળ જવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો। ફોટા પાડવાની, સેલ્ફી લેવાની લાહમાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આ જ પ્રકારની ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈનથી જોડાયા છે। દિલીપ, 6 લોકો ફસાયા હતા, 6 પ્રવાસીઓ, અત્યાર સુધીમાં કેટલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું વધારે વિગત? જી, વાત કરવામાં આવ્યું તો તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। લગભગ 12-1 વાગ્યા બાદ એવું જાણવા મળી રહ્યું છે કે આ પ્રવાસીઓ છે તે ફસાયા છે। સ્થાનિક લોકોને તેની જાણકારી મળી, સ્થાનિક જે લોકો હતા ત્યાં પહોંચ્યા હતા અને તેને સુરક્ષિત કરવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે જ્યારે આ પ્રવાસી અંદર ઘૂસ્યા હતા એ સમયે નદીમાં પાણીનો પ્રવાહ એટલો હતો નહીં, પરંતુ ભારે વરસાદ પડવાના કારણે ગીરમાં અહીંયા પર તાતરડી નદી અને અન્ય ખેતરોના પાણી છે તેનો પ્રવાહ વધ્યો હતો અને રસ્તાઓ છે તે બ્લોક થયા હતા। તેના કારણે આ પ્રવાસીઓ છે તે અંદર એક ઊંચાઈ છે જે ટાપુ જેવું ત્યાં ઉભા રહ્યા હતા અને તેને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ચુક્યા હતા તેની મદદ માટે અને ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવી। તંત્રની કારોના કાફલા અહીંયા પર પહોંચ્યા છે। એ પછી કોડીનાર પોલીસ હોય કે મામલતદાર હોય કે ગીર સોમનાથ જિલ્લાનું ફાયર વિભાગ, તમામ ધારાસભ્ય કોડીનારના પણ અહીંયા પર પહોંચ્યા હતા અને અત્યારે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। 6 લોકો હતા, જાણવા મળ્યું કે એ જીવના હતા અને તમામને અત્યારે સુરક્ષિત કાઢીને ત્યાં જે ટ્રીટમેન્ટ આપવાની હતી, કારણ કે અહીંયા પર એમ્બ્યુલન્સો અને ડોક્ટરોની ટીમો પણ અહીંયા પર પહોંચી ગઈ ચૂકી હતી અને તેને બહાર કાઢ્યા બાદ તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। એવું પણ જાણવા મળ્યું હતું કે એક જે પ્રવાસી છે તેને વીંછી છે તે કરડો હતો અને તેની સારવાર પણ અહીંયા પર સ્થાનિક જે તબીબો પહોંચ્યા હતા તેના દ્વારા શરૂ કરવામાં આવી છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર।